કે એનું નામ કદાચ તમને ખબર હશે અને ન ખબર હોય તો હું અંતે કહીશ. એવી સ્ત્રી કે જે એવા ગામની અંદર, મહારાષ્ટ્રના એવા ગામની અંદર જન્મે છે કે જ્યાં લાઇટ પણ નથી, જે ગામની અંદર રસ્તા પણ નથી, અને એ દીકરી થોડીક મોટી થાય એટલે હજી તો 12 વર્ષની હોય અને ત્યાં એના પિતાશ્રી છે હવાલદાર હોય પોતે, અને તેમ છતાં એ સમાજની, દલિત સમાજની દીકરીઓના નાનપણથી લગ્ન કરવામાં આવે. એ દીકરીના લગ્ન કરી નાખ્યા અને સસરાને ત્યાં 6 મહિના રહી, પણ એ દીકરીને સસરાને ત્યાં એટલી બધી હેરાન કરવામાં આવે, વ્યવસ્થિત જમવા ન આપે, વ્યવસ્થિત તૈયાર પણ નહીં થવાનું, વ્યવસ્થિત કપડાં પણ નહીં પહેરવાના. 6 મહિના પછી એના પિતાશ્રી ત્યાં જાય છે અને જુએ છે કે મારી દીકરીની આવી હાલત, આ રસતી રમતી ખેલતી આ મારી દીકરી અચાનક કેમ આવી થઈ ગઈ. ત્યારે એ દીકરીને કહે છે કે બેટા, એક ક્ષણ પણ તારે અહીંયા નથી રહેવું, તારે ખરેખર ભણવું તું, અને મેં સમાજે એવું કહ્યું કે દીકરીને ભણાવાય નહીં, અને એના માટે મેં તને ત્યાંથી ભણવામાંથી ઉઠાડી લીધી અને માત્ર 2-5 ધોરણ ભણાવી અને મેં તને સાસરે પરણાવી દીધી. એ દીકરી હવાલદાર, એના જે પિતાશ્રી મહાદેવભાઈ હોય, એ દીકરીને લઈ આવે છે. અને દીકરીને લઈ આવ્યા પછી દીકરીને કહે છે કે બેટા, તારે ભણવું હોય તો તને છૂટ છે, તું ભણી શકે. હજી તો એ શાળા જીવનની શરૂઆત કરે તે સમાજ આખો એવું કે દીકરી તો ખોટી હતી, પણ બાપ તરીકે જ્યારે તમે એને સાસરેથી પાછી લઈ આવ્યા છો ત્યારે તમે પણ ખોટા છો, તમારે પણ એનો સાથ ન દેવાય. આવી કન્ડિશનની અંદર એ 15-17 વર્ષની દીકરી છે, એ એવું વિચારે છે કે મારે મરી જવું જોઈએ, મારે જીવવું ન જોઈએ. એ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરે છે. એ દીકરી ઝેરી દવા છે એ ઘટઘટાવે છે. તેમ છતાં કદાચ ભગવાનના ભાગ્ય હશે કે દીકરી બચી જાય છે. સૌ એની ખબર પૂછવા આવે છે ત્યારે અમુક લોકો એને એવું કહે છે કે બેટા, કદાચ તારું મૃત્યુ થયું હોત તો આખો સમાજ એવું કહે કે મહાદેવની દીકરીએ જ કદાચ કંઈક ખોટું કામ કર્યું હોય કે જેના લીધે મરવા માટે તૈયાર થઈ ગઈ છે, તારે આમ મરવું ન જોઈએ. ત્યારે ખરેખર એને દિલને એમ થાય છે કે મરી તો એક દિવસ જવાનું જ છે, તો એવું કંઈક કામ કરીને જઈએ કે આ દુનિયામાંની યાદ રાખે. એ પિતાશ્રીની અને માતાશ્રીની મદદથી મુંબઈની અંદર પોતે રોજગાર માટે જાય છે. ત્યાં એક હોઝિયરી કંપનીની અંદર કામ કરવાની શરૂઆત કરે છે. રોજના 2 રૂપિયા, મહિનાના 60 રૂપિયાની સાથે શરૂઆત કરે છે. જુએ છે કે પિતાશ્રીની પોતે એની અવધિ છે પૂર્ણ થઈ ગઈ. એના મમ્મી પપ્પા અને એની મોટી બહેન એ પણ એની સાથે મુંબઈની અંદર રહેવા આવે છે. અને મોટી બહેન એવી ભયંકર બીમારીની અંદર સપડાય છે કે 2000 રૂપિયાની પણ આ બહેનની સાથે સગવડતા નહીં, અને 2000 રૂપિયા નહોતા એટલે પોતાની બહેનને ગુમાવે છે. ત્યારે એ દીકરીની અંદરથી સમજાય છે કે કોઈ પણ ક્ષેત્રની અંદર મારે હવે આગળ વધવું પડશે, કારણ કે મારા પપ્પા છે એ તો હવે નિવૃત્ત થઈ ગયા, મમ્મી કાંઈ કમાવી શકે એમ નથી, અને મોટી બહેન કે જેને 2000 રૂપિયા માટે હું એને બચાવી ન શકી, એટલે પણ મારી પાસે પૈસા નથી. ત્યારે 50,000ની ગવર્મેન્ટ પાસેથી લોન ઉપાડે છે કે પોતે બ્યુટીક ચલાવી શકે. પણ એ સાથે સાથે જુએ છે કે ઘણા એવા રોજગાર નથી, જેમને, જે બેરોજગારો યુવાનો છે એમના માટે પણ એ સંગઠન બનાવે છે. અને સંગઠન બનાવ્યા પછી એ ખૂબ લોકોને રોજગાર અપાવે છે. ખૂબ ગવર્મેન્ટના સ્કીમ હોય એની અંદર પણ પોતે કામ કરે છે. એક પ્લોટની એની પાસે માહિતી આવે છે કે પ્લોટ વાંધાની અંદર પડ્યો હોય, એ પ્લોટમાંથી પોતે એ જે ક્લેરિકલ વર્ક કરીને, કાયદાકીય વર્ક કરીને એ પ્લોટ છે એ છૂટો કરાવે છે. એ દીકરી એમાંથી એક મોટી બિલ્ડર બને છે મુંબઈની અંદર. એ દીકરીને મારવાની સોપારી પણ મળે છે, કારણ કે પુરુષ પ્રધાન સમાજ એવું વિચારે કે દીકરી તરીકે, એક સ્ત્રી તરીકે ક્યારે તમે બિલ્ડરની લાઈનની અંદર જઈ ન શકો. ત્યારે આ દીકરીને મારવાના જ્યારે સમાચાર મળ્યા ત્યારે પોલીસ એવું કહે છે કે અમે તને પ્રોટેક્શન આપીએ. ત્યારે પોલીસને ના પાડે છે કે તમારે મને આપવું હોય ને તો રિવોલ્વરનું મને લાઇસન્સ આપો કે મારી રક્ષા હું પોતે કરી શકું, મારે તમારા પોલીસના પ્રોટેક્શનની જરૂર નથી. એ એની પાસેથી લાઇસન્સવાળી બંદૂક લે છે અને એ પછી કમાણી ટ્યુબ્સ નામની કંપની છે કે જે વર્ષોથી ખાધની અંદર હોય, ગવર્મેન્ટ એને સોંપે છે અને 6 વર્ષની અંદર એ કંપનીને પ્રોફિટેબલ કરીને બતાવે છે અને કમાણી ટ્યુબની પોતે માલકીન બને છે. એક એવી સ્ત્રી કે જે રોજના 2 રૂપિયા કમાતી હતી, આજે 2000 કરોડની માલિક છે. એક એવી સ્ત્રી કે જેના ગામની અંદર પોતાનો જન્મ થયો ત્યારે રોડ નહોતો, આજે મુંબઈની અંદર પોતાની કંપનીના નામ ઉપર 2 રોડ છે. એક એવી સ્ત્રી કે જેને એક વખત મરવાનો વિચાર આવ્યો હતો અને આજે જીવીને બતાવે છે. આ વાતની નોંધ આપણા આદરણીય મોદી સાહેબ, વડાપ્રધાન આપણા મોદી સાહેબ છે, એણે પણ મન કી બાતની અંદર લીધી છે ને કહ્યું છે કે કોઈ સ્ત્રીને કદાચ મરવાનો વિચાર આવે ને તો કલ્પના સરોજને મળજો. અને 2011ની અંદર એ સ્ત્રીને રાજ્યપાલના હાથેથી એમને પદ્મશ્રી એવોર્ડ અપાય છે. સાહેબ, આવું સ્ત્રી તરીકેનું જીવન હોય ને તો કોઈ યાદ કરે, તો કોઈ સમાજ યાદ કરે કે નહીં આ સ્ત્રી જીવીને ગઈ.